નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં હવે આ શું થવા બેઠું? પવન સાથે વરસાદ, ગુજરાતના વ્યક્તિઓ ચેતજો। મોદીએ બોલાવી અચાનક બેઠક। લોન લેનારા સાવધાન, નવું સંકટ આવ્યું। કરકસર અને બચતથી શીખી જજો। વસ્તી ગણતરીના નામે છેતરપિંડી। ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના। 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો જુઓ શું છે આ કોકરોચ જનતા પાર્ટી। આ તમામ અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં હવે આ શું થવા બેઠું છે? મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી સૈન્ય તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓની સીધી અને ઘાતક અસર હવે ગુજરાતના અર્થતંત્રમાં પણ દેખાવા લાગી છે। ગુજરાતમાં પણ હવે કામકાજ અને કારખાનાઓ સાવ ઠંડા થઈ ગયા છે। પેટ્રોલ ડીઝલની તંગીને કારણે અત્યારે ભારે મંદી પ્રસરાઈ ગઈ છે। રાજ્યમાં કેટલાક દિવસોથી ડીઝલના પુરવઠામાં સર્જાયેલી ભારે અછતને કારણે ગુજરાતની લાઇફલાઇન ગણાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને સંપૂર્ણપણે ભાંગી પડવાની અણી પર આવી ગયો છે। અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર જો ઇંધણની આ અછતને તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો રાજ્યમાં દોડતી અંદાજે 12 લાખ જેટલી ટ્રકોના પૈડા ગમે ત્યારે થંભી શકે છે અને ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આર્થિક મંદીનો મારથી પરેશાન હતો। તેવામાં ડીઝલની અછત પડ્યા પર પાટું માર્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે જો આ 12 લાખ ટ્રકો રસ્તા પર હટી જશે તો તેની સીધી અસર દેશભરમાં માલ સામાનની સપ્લાય ચેન પર પડશે, જેના કારણે આગામી દિવસોમાં શાકભાજી, દૂધ, અનાજ અને અન્ય તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના મોંઘવારીમાં જોવા મળશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। પવન સાથે વરસાદ, ગુજરાતના વ્યક્તિઓ ચેતજો। હવામાન વિભાગે ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી કરી છે। શુક્રવારે 22 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી તો આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં છૂટા છવાયેલા સ્થળો પર ગાજવીજ સાથે વીજળીના સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 23 મે શનિવારના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી। શનિવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટા છવાયેલા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં આવનારા થોડા દિવસોમાં અત્યારે વરસાદની આગાહીને લઈને તમામ વ્યક્તિઓએ સચેત રહેવું પડશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। મોદીએ બોલાવી અચાનક બેઠક। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત પરત ફરતાની સાથે જ એક હાઈ લેવલની બેઠક યોજી છે। આ બેઠક કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓને લઈને તમામ જુનિયર મંત્રીઓને ફરજિયાતપણે હાજર રહેવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે। અચાનક તમામ મંત્રીઓને દિલ્હી બહાર ન જવા અને રાજધાનીમાં રોકાવાનો આદેશ મળતા આ મિટિંગને લઈને ઉત્કર્ષતા ચરણસીમા પર પહોંચી છે। આ બેઠક દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાસા પર વિસ્તૃત ચર્ચા થશે। આ બેઠકનો સૌથી મોટો એજન્ડા અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવનો છે। સરકાર સતત 2 વાત પર નજર રાખી રહી છે કે આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભારતના ક્રૂડ ઓઇલની કિંમતો, વૈશ્વિક સપ્લાય ચેન અને સ્થાનિક મોંઘવારી પર શી અસર પડશે। રક્ષામંત્રી રાજનાથસિંહના આગેવાનીમાં એક હાઈ પાવર ગ્રુપ બનાવવામાં આવ્યું છે જે 24 કલાક સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ક્રૂડ ઓઇલ અને એલપીજીનો પૂરતો સ્ટોક અત્યારે સરકાર પાસે ઉપલબ્ધ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। લોન લેનારાઓ સાવધાન, નવું સંકટ આવ્યું। રૂપિયો ગગડ્યો અને સામાન્ય માણસો ફસાયા। જૂન મહિનાથી હોમ લોન મોંઘી થવાના એંધાણ જાણી લો નવો અંદાજ। ભારતીય મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની આગામી મહિનાની બેઠક આખા દેશ પર નજર ટાકેલી છે। આ બેઠકમાં દેશના અર્થતંત્રને લઈને અત્યારે કેટલાક મોટા અને કડક નિર્ણયો લેવામાં આવી શકે છે। વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ અને સ્થાનિક સ્તરે વધી રહેલા દબાવને જોતા અર્થશાસ્ત્રીઓ અનુમાન લગાવી રહ્યા છે કે આરબીઆઈ વ્યાજ દરોમાં વધારો કરી શકે છે
જેથી આવનારા સમયમાં અત્યારે તમામ લોનોમાં મોંઘવારીનો સામનો કરવો પડતો જોવા મળશે. અત્યારે મેઇન કારણ લોનમાં વ્યાજ વધારાનું કારણ અત્યારે રૂપિયાની સામે ડોલર મજબૂત થઈ રહ્યો છે તે મુખ્ય કારણ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર કરકસર અને બચત શીખી લેજો. 4 સપ્તાહમાં વડાપ્રધાન મોદીએ વિશ્વ અને દેશની વર્તમાન પરિસ્થિતિઓની ભાવિ સંકેતોને ધ્યાનમાં રાખીને વધુ એક વાત સ્પષ્ટ કરી છે. તેમણે ફરી એકવાર વિરાટ દેશના પરિવારના વડીલો તરીકે કહ્યું કે હાલ કરકસર કરવાનો સમય છે. તાજેતરના દિવસોમાં વૈશ્વિક સંજોગોને લીધે સર્જાયેલા માહોલે સતત ચેતવણીના સૂરમાં દેશની પ્રજાને વિવિધ સલાહો આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અત્યારે ખોટી કામ વગરની અવરજવર ન કરવા માટેનું સૂચન આપ્યું છે તથા વિદેશ યાત્રાઓ પણ ટાળવા માટેનું જણાવ્યું અને લોકોને ખાસ કરીને ખાદ્ય તેલનો ઓછો ઉપયોગ કરવા બાબતે પણ અત્યારે લોકોને ટકોર કરી છે. પીએમ મોદીએ આ તમામ ચીજ વસ્તુઓમાં કરકસર કરીને અત્યારે લોકોને દેશની સાથે ઊભું રહેવામાં અત્યારે આહ્વાન કર્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વસ્તી ગણતરીના નામે છેતરપિંડી. આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવી ટેકનોલોજી દ્વારા લોકોને છેતરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત થતાં હવે ડિજિટલ ફ્રોડ એક નવું રૂપ જોવા મળ્યું છે. વસ્તી ગણતરીના બહાને નાગરિકોને શિકાર બનાવવા માટે એક મોટું સાયબર કૌભાંડ સામે આવ્યું છે. સાયબર માફિયાઓ દ્વારા આચરવામાં આવતી આ છેતરપિંડીથી રાજ્યના નાગરિકો સુરક્ષિત રહે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા એક મહત્વની એડવાઇઝરી જાહેર કરી લોકોને સાવચેત રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. વસ્તી ગણતરીના અધિકારીના નામે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન અને તમારા મોબાઈલ નંબર, તમારું એડ્રેસ અને તમારા ઘરની તમામ માહિતી મેળવીને તે વ્યક્તિ તેનો લાભ ઉઠાવી શકે છે અને તેનો તમારો દુરુપયોગ કરી તમને બ્લેકમેલ કરીને તમારી પાસેથી પૈસાની અત્યારે માંગણી કરી શકે છે. સરકારે આ બાબતને રોકવા માટે અત્યારે કડક ફેસલાઓ કર્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોની આવક વધારવાની નવી યોજના. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલો પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે. પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી. કેન્દ્રીય મંત્રી એક સત્તાવાર નિવેદનમાં પણ કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડેલ પર ખેડૂતોને મહત્તમ નફો મેળવવા અમે અત્યારે મદદ કરીશું. અને અત્યારે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઈચ્છે છે કે ખેડૂત ડાયરેક્ટ પોતાનો માલ સામાન અને પાક ડાયરેક્ટ વેપારીને બદલે ડાયરેક્ટ કંપનીમાં વેચે, જેથી ખેડૂતોને વચેટિયા વેપારીનો કમિશન બાદ મળતા ખેડૂતોને અત્યારે વધારે કમાણી થાય. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો જુઓ. પૈસા ન આવે તો ક્યાં સંપર્ક કરવો? જો તમને પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ સમસ્યા હોય અથવા તમારા ખાતામાં પૈસા ન આવ્યા હોય તો તમે સરકાર દ્વારા જારી કરેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો. આ સેવા ખેડૂતો માટે 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ ચાલુ રહે છે. ઈમેલમાં pmkisan.ict@gov.in પર અને ટોલ ફ્રી નંબર 155261 અથવા 18115526 પર હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી શકો છો. આ ઉપરાંત ટેલિફોન નંબર 011-2338-1092 પર જઈને પણ તમે તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો. સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર 24 કલાક માટે ચાલુ રાખવામાં આવ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર શું છે આ કોકરોચ જનતા પાર્ટી? દેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોથી એક નવા નામે ભારે ચર્ચા જગાવી છે. કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયા પર અચાનક ઊભી થયેલી આ પાર્ટી થોડા જ દિવસોમાં લાખો યુવાનોને પોતાની સાથે જોડવામાં સફળ રહી છે. એક તરફ પરંપરાગત રાજકીય પક્ષો પ્રત્યે યુવાનોમાં વધતી નિરાશા અને ગુસ્સો છે, તો બીજી તરફ પાર્ટીએ પોતાના જેન્સી પેઢીના અવાજ તરીકે રજૂઆત કરી છે અને કોકરોચ જનતા પાર્ટી તરીકે નવી પાર્ટીનો અમલ કર્યો છે.